પંચમહાલના શહેરામાં ઉનાળાની શરૂઆતે જ પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે. પાનમ કોઠા જૂથ યોજનાની મુખ્ય પાઇપલાઇનમાં જોધપુર ટેકરા પાસે ફરી એકવાર મોટું ભંગાણ પડ્યાના સમાચાર મળી રહ્યા છે. આ લીકેજને કારણે શહેરા નગરપાલિકા સહિત આસપાસના 19 ગામોમાં પાણી પુરવઠો ઠપ્પ થયો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં આ બીજી ઘટના છે. યોજનાની મરામત કરતી એજન્સી આર.કે. પટેલ કન્સ્ટ્રક્શનના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ જૂનું લીકેજ સરખું કરવા પહોંચ્યા ત્યારે વધુ 2 પાઇપ ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. એજન્સીએ આક્ષેપ કર્યો છે કે રોડની કામગીરી કરી રહેલી અન્ય એજન્સીના આડેધડ ખોદકામને કારણે આ નુકસાન થયું છે. નિભાવણી એજન્સીનો દાવો છે કે વારંવાર જાણ કરવા છતાં રોડના કામમાં સાવચેતી રાખવામાં આવતી નથી, જેના પરિણામે 500 મીમીની લાઇન વારંવાર તૂટી રહી છે. ભર ઉનાળે 19 જેટલા ગામોમાં પાણી ન મળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા પાઇપલાઇનની કાયમી અને યોગ્ય મરામત કરવામાં આવે, જેથી પાણી પુરવઠો સત્વરે પૂર્વવત થાય. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે.